ડીએલએફ બિલ્ડિંગમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો ઝડપવા ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચની સફળ કાર્યવાહી. ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ડીએલએફ બિલ્ડિંગના એક બંધ પડેલા અવાવરૂ મકાનમાંથી ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂની 141 પેટીઓ, જેમાં કુલ 3,996 બોટલ મળી આવે છે, જે જપ્ત કરવામાં આવી છે. કુલ મુદ્દા માલની કિંમત ₹14,06,224 આંકવામાં આવી છે. આ સાથે 2 આરોપીઓને દારૂનું કટિંગ કરતા ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓની વિગત પૈકી રોહિત ભોલેરામ પ્રજાપતિ, હાલનું સરનામું 113 હરિઓમ પાર્ક પ્લેટિનમ કોમ્પ્લેક્સની સામે, વટવા, અમદાવાદ, મૂળ રહેવાસી ભિંડ, પદ્મા પોલીસ સ્ટોર, ટોરન્ટ પાવરની બાજુમાં, તાલુકા જિલ્લા ભિંડ, મધ્યપ્રદેશ, તેમજ શ્રવણ કુમાર અમનલાલ ખરાડી, રહેવાસી જીજવા ગામ, ઉપલાફલા પોસ્ટ બરોઠી, તાલુકા બિંચીવાડા, જિલ્લા ડુંગરપુર, રાજસ્થાન. જપ્ત કરવામાં આવેલ મુદ્દામાલ વિદેશી દારૂ 141 પેટી, કુલ 3,996 બોટલ, કિંમત ₹10,64,224, મોબાઈલ ફોન 2, કિંમત ₹10,000, જ્યુપિટર 1 ટુ વ્હીલર, કિંમત ₹30,000, સ્વિફ્ટ કાર 1, કિંમત ₹3 લાખ, તેમજ અન્ય સામગ્રીઓ, ચાવી 2, નંબર પ્લેટ્સ 2. રિપોર્ટર કમલેશ રાવળ, ગાંધીનગર, મધ્ય ગુજરાત નો ન્યૂઝ ગુજરાતી.